નમસ્કાર મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં આગામી 10 દિવસ ભારે કેમ પીએમ મોદીની એન્ટ્રી પહેલા પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ભયંકર ગરમાવો કેમ શું પ્રદેશ પ્રમુખ નવા પીએમની મુલાકાત બાદ મળી જશે શું આ પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્ર અથવા મધ્ય ગુજરાતમાંથી હશે શું સાંસદ આવશે ધારાસભ્ય આવશે કે કોઈ મંત્રીમાંથી જ પ્રદેશ પ્રમુખ નિમી દેવામાં આવશે શું આ વખતે મહિલા ચહેરાને અજમાવી શકે છે ભારતીય જનતા પાર્ટી આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં આવનાર 24 થી 26 સુધી 24 ઓગસ્ટ થી 26 ઓગસ્ટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવે કઈ મોટી વાત નથી ગુજરાત એમનું વતન છે ગુજરાતથી તેઓ આગળ વધેલા છે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા છે વાત એ છે કે એ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આવી રહ્યા છે કે જ્યારે ગુજરાત ભાજપમાં ભયંકર ઝઘડાઓ ચાલી રહ્યા છે ભયંકર જૂથવાદ ચાલી રહ્યો છે પહેલા કવિતા કાંડ લેટર કાંડ હતો હવે તો એફઆઈઆર કરવા સુધી આવી ગયા છે મારામારી કરવા સુધી આવી ગયા છે ભાજપના નેતાઓ ઝઘડે છે ભાજપના નેતાઓ એકબીજાની સામે ફરિયાદ પણ દાખલ કરી દે છે એટલે કે તમે સમજી શકો કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ઝઘડાઓ જૂથવાદ ચરમસીમા પર છે આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી થોડા સમય પહેલા ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં દિલ્હી ગયા હતા જેપી નડ્ડા સાથે તેમની વાત થઈ હતી ઉપરથી નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નિમવાની પણ વાતો ચાલી રહી છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે વન મંત્રી દેશના કેન્દ્રીય વન મંત્રી એ પણ ગુજરાત આવ્યા હતા એ પાછા ચૂંટણી ઇન્ચાર્જ છે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના એટલે કે વાત એ છે કે ગુજરાતમાં આ બધું થઈ શું રહ્યું છે કેન્દ્રીય નેતાઓ આવે છે મુખ્યમંત્રી દિલ્હી જાય છે અને આ વચ્ચે હવે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે વડાપ્રધાન આ પ્રકારની સ્થિતિમાં આવે એટલે સવાલો થાય પ્રદેશ પ્રમુખ હજુ સુધી નવા નિમાયા નથી CR પાટીલ છેલ્લા લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ તરીકે છે આ તમામ કારણોસર જ્યારે મોટા નેતા ગુજરાતમાં આવે છે ત્યારે સવાલો થાય છે કે શું કોઈ બેઠક થશે શું કોઈ વાત થશે શું કોઈ જાહેરાત કરવામાં આવશે ભૂતકાળમાં અમિત શાહ આવ્યા હતા ત્યારે પણ આ ચર્ચા હતી પરંતુ આ ચર્ચા હવે ધીરે ધીરે વધી રહી છે તેનું કારણ એ છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત છે 27%. કોંગ્રેસે પોતાનો દાવ ખેલ્યો છે અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ નિમી દીધા છે ને હવે CR પાટીલ રહેશે કે પછી તેની જગ્યાએ કોઈ નવા આવશે તો શું તે ઓબીસી સમીકરણમાંથી હશે તે ચર્ચાઓ તે જ છે જોકે છેલ્લા લાંબા સમયથી એક વાત છે કે નવા પ્રદેશ પ્રમુખ ઓબીસીમાંથી હશે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ એક વર્ગ છે જે કહેતો રહ્યો છે કે તમે ભૂતકાળના પ્રદેશ પ્રમુખનું લિસ્ટ જુઓ એકાદ નામ તમને જોવા મળી જશે બાકી મોટા ભાગના નામ ઓબીસીમાંથી નથી પાટીદાર સમાજમાંથી તમને જોવા મળશે અન્ય સમાજમાંથી પણ ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ ભાજપ નિમે એ વાત ગળે ના ઉતરે ભારતીય જનતા પાર્ટી નો ભૂતકાળ એ પ્રકારની વાત કરી રહ્યો છે વજુભાઈ વાળા એક બની ગયા હતા બાકી જોવા નથી મળતું રાજેન્દ્રસિંહ રાણા એક વજુભાઈ વાળા રાજેન્દ્રસિંહ રાણા તો ક્ષત્રિય સમાજમાંથી આવે છે ચાલો પણ વજુભાઈ વાળા ઓબીસી સમીકરણમાં સેટ થાય એટલે કે તમે એ આખી લિસ્ટ જુઓ તો એ પ્રકારે લોકો વાત કરતા રહ્યા છે કે ઓબીસીમાંથી નહીં આવે પણ જે સૂત્રો પાસેથી માહિતી મળી છે જે છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે એ મુજબ ઓબીસી સમીકરણમાંથી પ્રદેશ પ્રમુખ આ વખતે મૂકી શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને છેલ્લા ઘણા ભૂતકાળના પ્રદેશ પ્રમુખનો અનુભવ જોતા ને આમ પણ મુખ્યમંત્રી પાટીદાર છે એટલે કે પાટીદાર મુખ્યમંત્રી હોય અને પાટીદાર પ્રદેશ પ્રમુખ મૂકવામાં આવે તો પછી ભારતીય જનતા પાર્ટીમાં અંદર પણ એક ખોટો મેસેજ જાય આ જ કારણોસર કદાચ ઓબીસી સમીકરણ સેટ કરી મૂકવામાં આવી શકે છે તમે વિચારતા હશો કે દલિત સમાજમાંથી કેમ નહીં આદિવાસી સમાજમાંથી કેમ નહીં એનું એક કારણ એ છે કે અત્યારે આદિવાસી સમાજ અને દલિત સમાજમાંથી મૂકવામાં આવી શકે છે તેવા સમાચાર અમારી સુધી નથી પહોંચ્યા બની શકે ભારતીય જનતા પાર્ટી તેના માટે વિચારતી પણ હોય વાત કરીએ ચહેરાઓની તો ચહેરાઓ પહેલા પુરુષ ચહેરાઓની વાત કરી લઈએ તો પુરુષ ચહેરાઓમાં મયંક નાયક છે રાજ્યસભા સાંસદ તેમનું નામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે જગદીશભાઈ વિશ્વકર્મા છે મંત્રી છે ધારાસભ્ય છે સાથે ગુજરાત સરકારમાં એક સારી છબી પણ તે ધરાવે છે આગળ વધીએ અન્ય ચહેરાઓની વાત કરીએ તો દેવુસિંહ ચૌહાણ ખેડાના સાંસદ છે તેમના નામની પણ ચર્ચા છે પૂર્ણેશ મોદીના નામની પણ ચર્ચા હતી, પણ હાલ ચર્ચા ખૂબ ઓછી થઈ ચૂકી છે એમના નામની.
ધારાસભ્યોમાં ઉદય કાંગડના નામની ચર્ચા છે અને સંગઠનમાંથી બાબુભાઈ જોબલિયા છે તેમના નામની પણ ચર્ચા થઈ રહી છે. હર્ષદગીરી ગોસાઈ છે તેમના નામની ચર્ચા થઈ રહી છે. આ બધા નામ છે કે જે માર્કેટમાં ચાલી રહ્યા છે અને આ નામ તેવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓ, કેટલાય વફાદાર કાર્યકર્તાઓ પાસેથી સાંભળવા મળે કે આ બધા રેસમાં છે અને તેની ચર્ચા ચાલી રહી છે. આ સિવાય તમે મહિલા ચહેરામાં તમે જુઓ તો મહિલા ચહેરામાં તમે ઓબીસી સમીકરણ પ્રમાણે જ આગળ વધો તો પછી ભારતીય જનતા પાર્ટી પાસે મહિલા ધારાસભ્યો પહેલેથી જ ખૂબ ઓછા છે. સાંસદો પહેલેથી જ મહિલા સાંસદો છે નહીં એટલા બધા. એટલે આ તમામ બાબતને જોતા એક તો નીમુબેન બાંભણિયા છે જે સાંસદ છે ભાવનગરના, પૂનમબેન માડમ છે જે જામનગરના સાંસદ છે. બીજી વાત એ છે કે સંગઠનમાંથી કોઈ આવી શકે છે તો ભારતીબેન શિયાળ, એમને સાંસદનો પણ અનુભવ છે, ધારાસભ્ય તરીકેનો પણ અનુભવ છે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. એટલે કે એ જોતા ભારતીબેન શિયાળની પણ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. તમે જુઓ કે મહિલા ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટી પાસે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં, પરંતુ એ શિડ્યુલ કાસ્ટથી આવે છે, એ શિડ્યુલ ટ્રાઇબથી આવે છે, ઓબીસી સમીકરણમાં સેટ થવા જોઈએ એ પ્રકારનું અત્યારે જોવા મળતું નથી. તો આ તમામ નામો છે, આ તમામ નામોની ચર્ચા થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી મહિલા ચહેરો પણ મૂકી શકે છે. જુઓ તમે કે નામ જે હશે તે કદાચ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી લીધું હશે, પરંતુ તેની માટેની ગોઠવણ ચાલતી હશે કે એને મૂકીએ તો શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે, ભારતીય જનતા પાર્ટીએ કેવા અવરોધોનો સામનો કરવો પડી શકે છે, ભારતીય જનતા પાર્ટીમાં શું કોઈ મોટો વિરોધ થઈ શકે છે. આ તમામ કારણોસર જોતા અંદરખાને ચર્ચાઓ પણ જગાવવામાં આવે, ઘણી વખત અંદરખાને બેઠકો પણ થઈ જાય અને ખબર પડે કે ભાઈ આનો તો ખૂબ વિરોધ થશે તો નામ કેન્સલ પણ કરી દેવામાં આવે. અત્યારની આ પરિસ્થિતિ છે. પરંતુ આ પ્રદેશ પ્રમુખનો તાજ કાટાળો તાજ રહેશે. તમે કહેશો કે કેમ? સામાન્ય રીતે તો આટલા ધારાસભ્યો હોય, 162 જેટલા ધારાસભ્યો છે, સાંસદો છે તમારી પાસે, તો તમારે શું જોઈએ? ગુજરાતના જ વ્યક્તિ કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે છે, તમને મદદ પણ મળતી રહેશે, શું પ્રોબ્લેમ છે? વાત એ છે કે પરિવાર મોટો થયો છે, એના પરિણામે ઝઘડા પણ વધી ગયા છે. પરિવાર મોટો થયો છે જેના પરિણામે જૂથવાદ પણ વધી ગયો છે. આ તમામ જોતા આવનાર સમયમાં જે કોઈ વ્યક્તિ પ્રદેશ પ્રમુખ બનીને આવશે તેની માટે ખૂબ મુશ્કેલી ઊભી થશે. એનું એકમાત્ર કારણ એ છે કે પહેલાં તો તેને પોતાની પાર્ટીમાં, સંગઠનમાં કાબુ મેળવવો પડશે. આવનારી ચૂંટણીમાં ધ્યાન તો પછી આપવાનું રહેશે. સંગઠનમાં કાબુ મેળવવો પડશે, લગામ રાખવી પડશે. બીજી વાત એ છે કે સંગઠનમાં જે બાગીઓ છે એ બધાને શાંત કરવા પડશે અને ત્યારબાદ આવનારી ચૂંટણી માટે તેને તૈયારી કરવી પડશે. CR પાટીલે ખૂબ સારી રીતે પોતાનો કાર્યકાળ નિભાવ્યો. પરિણામ જોઈએ તો ખૂબ સારું લાગે, પરંતુ સંગઠનમાં ખૂબ ડખા જોવા મળ્યા. કટલાઈની ટિકિટો કાપી અને ત્યારબાદ આજની તારીખે પણ કેટલી અઢળક વિધાનસભાઓમાં જૂથવાદ જન્મ લઈ ચૂક્યો છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. CR પાટીલની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ કોણ આવે છે? આવનારા 10-12 દિવસ આ બધી વાતો ચાલશે, ગરમાવો ચાલશે અને જો નવા પ્રદેશ પ્રમુખ આવવાના હશે તો વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન અથવા તો તેના પછીના થોડા દિવસોમાં જાહેર કરી દેવામાં આવશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. છેલ્લા લાંબા સમયથી આ ચર્ચા છે, પરંતુ જ્યારે અમને એવું લાગે છે કે આ અઠવાડિયામાં, આ 10-15 દિવસમાં નામ જાહેર થઈ શકે છે, ત્યારે અમે આપની વચ્ચે ફરી એ વાત લઈને આવીએ છીએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.